દિયોદર ખાતે બ્રહ્માકુમારીશ્વરા મહાશિવરાત્રિની કરાઈ ઉજવણી. વિવિધ ઝાંખીઓ સાથે નીકળેલી શિવયાત્રા સંપન્ન થઈ. આધ્યાત્મિક પ્રધાન દેશ ભારતમાં ઉજવાતા અનેકવિધ તહેવારોમાં મહાશિવરાત્રિ મહોત્સવનું આગવું અને વિશિષ્ટ મહત્વ છે. આપણા દેશની પાવન ભૂમિ પર પરમપિતા પરમાત્મા શિવનું પૂજન કીર્તન મહિમા કરીએ છીએ. આવા પવિત્ર શિવ મંદિર આપણા નગરમાં આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિનું ગૌરવ ધરાવતા અડીખમ ઊભા છે. આજના દિવસે રાખવામાં આવતું વ્રત મનની નકારાત્મક વૃત્તિ ઉપર નિયંત્રણ કરવું તે દર્શાવે છે. રાત્રિ જાગરણ એ આત્મ જાગૃતિ તરફ ઇશારો કરે છે. ઉપવાસ એટલે જગતના રોગ શોક દુઃખોથી પરે પરમાત્મા પાસે વાસ કરવો. તો આપણી પ્રાચીન પાવન ભૂમિ પર યાદગારોના આધ્યાત્મિક રહસ્યોને જાણવા સમજવા માટે દિયોદર પોલીસ સ્ટેશનની સામે હેપી મોલની પાછળ આવેલા બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માકુમારી સેન્ટર ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં અમરનાથની ગુફામાં બરફના શિવલિંગ, 12 જ્યોતિર્લિંગના દર્શન અને શિવશંકરની ચૈતન્ય ઝાંખી સહિતનું પ્રદર્શન રાખવામાં આવ્યું. આમંત્રિત મહેમાનોનું નાગજીભાઈ પરમારે શબ્દોથી સ્વાગત કરેલ, જેમાં શિવ ધ્વજારોહણ, મહાઆરતી, અમરનાથના દર્શન, રાજયોગ શિબિર, બાળકો દ્વારા ભોળાનાથના ડાન્સો રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ દિયોદર પોલીસ સ્ટેશનની સામે આવેલ બ્રહ્માકુમારી સેન્ટર કેન્દ્રથી શરૂ થયેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પોલીસ સ્ટેશન રોડ થઈ સ્થિત બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સંપન્ન થઈ હતી. જે શોભાયાત્રા આઝાદ ચોક, નીલકંઠ મહાદેવ મંદિર, જૂના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, તુલસી હોટલ, જીબી રોડ, આદર્શ હાઈસ્કૂલ 3 રસ્તા, રેસ્ટ હાઉસ, જલારામ પાર્ક થઈ પસાર થઈ. જે યાત્રામાં મહાશિવરાત્રી સંબંધિત વિવિધ ઝાંખીઓ સામેલ કરવામાં આવી. રાજયોગીની બ્રહ્માકુમારી ઉર્મિલાબેન સંચાલિકા ઉપસેવા કેન્દ્ર અને બીકે આશાબેને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, દિયોદર ભારત વિકાસ પરિષદના પ્રમુખ જેસી ત્રિવેદી, બીકે જોશી, કનુભાઈ પઢિયાર, જામાભાઈ પટેલ, શિક્ષક શ્રી ભરતભાઈ અખાણી, અનિલભાઈ પરમાર સહિત ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આભાર વિધિ રાજયોગી મહેશભાઈ સોલંકીએ કરી હતી. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ. જન્મ હોય એની તિથિ તારીખ બધું જ થાય, પરંતુ શિવ એક એવા છે એની કોઈ તિથિ તારીખ નથી કે આ ધરા ઉપર શિવે ક્યારે અવતરણ કર્યું. કારણ કે એ આપણી જેમ ભૂખેથી જન્મ લેતા નથી. એ પર કાયા પ્રવેશ કરી અને આ ધરા ઉપર અવતરિત થાય છે. જે આપણે શિવને અત્યાર સુધી પોકાર્યા, હે પતિત પાવન આવો, તુમ માત પિતા હમ બાલક તેરે, એ પણ કહેતા આપ્યા કે આપણે અમારામાં કોઈ ગુણ નથી, આપે ही गुण परोए. तो परमात्मा खुद शिव ए आ धरा पर अवतरित થઈ અને આપણને એવું દેવતુલ્ય જીવન બનાવવા માટે એ આપણને શીખવી રહ્યા છે. આજે આપણે બધા કહીએ તો છીએ કે હે માનવ તો માનવ થા, કહીએ છીએ ને, તો શું આપણે માનવ નથી?